સો અત્યારે છીએ અમે શિક્ષણ એ કલ્યાણ સંકુલ 3 મારી સાથે છે સરસ મજાની મારી દીકરી કેરન અને આવી છે આજે અમારા સંકુલ 3 ના મુલાકાતે રાત્રિના ભોજન સમયે. કેરન કેવું લાગ્યું? બસ એકદમ સરસ. છોકરીઓને બધાને જોઈને એકદમ આનંદ થયો. જ્યારે પહેલી વાર આવી હતી ત્યારે અમી કૃપા આમ કેવું ખાલી ખાલી લાગતી હતી, પણ હવે તમારા આટલા બધા અથાગ પ્રયત્નથી અત્યારે જે બી દીકરીઓ છે એમને સારું એવું ભોજન મળી રહેશે, રહેવા માટે મળી રહેશે અને વિદ્યાનગરમાં આટલું ફ્રીમાં એટલે કે તદ્દન નિઃશુલ્ક આપે તો એની માટે તો પહેલું જ છે વિદ્યાનગરમાં. આ પહેલું જ છે કે જ્યાં રહેવાનું જમવાનું ભણવાનું અને તમે જે ફેસિલિટીઝ અહીંયા આપો છો ને એ વિદ્યાનગરમાં પહેલી વાર છે બાપુ. અને ખરેખર તમને આ બધી જ છોકરીઓના આશીર્વાદ એટલા બધા મળશે ને કે તમે આગળ જેટલી બી તમે પ્રગતિ કરશો ને છોકરીના આશીર્વાદથી જિંદગી બદલાઈ જાય. તો આ તો કેટલી બધી છોકરીઓ મતલબ 320 ટોટલ છે એટલે તમે વિચારો કે 320 છોકરીઓ તમને આશીર્વાદનો ખજાનો મારી પાસે છે. બહુ જ સો થેન્ક યુ. તમને બધાને પણ આમંત્રણ છે ચોક્કસથી તમે જ્યારે પણ વિદ્યાનગર આવવાના છો અમારી આ દીકરીઓની સંકુલની વિઝિટ અચૂક કરજો. અને હજી પણ કોઈ મા બાપ વગરની દીકરી હોય જેને વિદ્યાનગરની અંદર રહેવું છે, જમવું છે, ભણવું છે તો ચોક્કસથી એડમિશન ભલે ફૂલ થઈ ગયા પણ માતા પિતા વગરની દીકરી માટે ક્યારેય પણ એડમિશન ક્લોઝ થવાના નથી. 24 અવર્સ વર્ષના કોઈ પણ દિવસે એડમિશનની જવાબદારી મારી. અમારે ત્યાં આવશે એની ગેરંટી કે એનું એડમિશન કેન્સલ નહીં થાય, એની એડમિશન થઈ જશે. તો થેન્ક યુ. તો આવો તમને સીધા મેનુ બતાવો. શીરો છે, રોટલી છે, શાક છે સરસ મજાનો અને સાથે જ છે મસ્ત મજાની ખીચડી અને જોરદાર મસાલા છાશ અને ગરમા ગરમ સાથે ભજીયા પણ બની રહ્યા છે. અને ભજીયાથી પણ વિશેષ છે આ બધી જ દીકરીઓ એક સાથે ભોજન લેતા, વાતો કરતાં કરતાં, હસતા રમતા મસ્ત મજાની જિંદગી જીવી રહી છે. અને આ બધું જ પોસિબલ ત્યારે બન્યું છે જ્યારે તમે બધાએ અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. સો વિદ્યાનગરવાસીઓ અને આણંદવાસીઓ તમે પણ જો આ દીકરીઓને ભોજન આપવા માગતા હોય અથવા નાસ્તો કરાવવા માગતા હોય તો ચોક્કસથી મળવા આવજો. અમારું શિક્ષણ એ કલ્યાણ સંકુલ 3 જે આવેલું છે વિદ્યાનગર મોહિની કોર્નરની સામે, રઘુવીર ચેમ્બરની પાછળ. અચૂકથી મુલાકાત લેજો. સમગ્ર ગુજરાતની અને તમામ સમાજ અને તમામ ધર્મની દીકરીઓ છે. અહીંયા કોઈ નાતી જાતિની ભેદભાવ નથી, બધા જ હળીમળીને સાથે રહે છે. એવું છે અમારું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ 3. તો કેવું લાગ્યું તમે ચોક્કસથી કોમેન્ટ કરજો. તમે જો ભોજન આપવા માગો છો તો નીચે આપેલા નંબર પર ફોન કરીને ભોજન બુક કરાવી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.